મોડાસાના સાંપુરમાં ડુંગર ઉપર ક્વોરીમાં બ્લાસ્ટ. સાંપુર ગામ હચમચી ગયું. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાંપુર ગામના ડુંગરમાં કેટલાય વર્ષ સુધી પથ્થરની લીઝ ધમધમી રહી છે. આ લીઝ બાબતે ગામમાંથી અગાઉ ફરિયાદો પણ થયેલ છે. આ લીઝના લીધે ધૂળની ડમરીઓના ગોટે ગોટા જોવા મળ્યા. આ બ્લાસ્ટના અવાજથી આખું ગામમાં ભયનો માહોલ ઊભો થયો હતો. બ્લાસ્ટના અવાજથી ઢોર ઢાખરો પણ ભયભીત થયા હતા. કેટલાક મકાનોમાં ધાબા ઉપર તિરાડ પણ જોવા મળી હતી. તો શું ડુંગર ઉપર બ્લાસ્ટ કરવાની મંજૂરી તંત્ર પાસેથી લેવામાં આવી છે કે કેમ? આવો પ્રશ્ન ગ્રામવાસીઓમાં ઊભો થયો છે. ધૂળની ડમરીઓના કારણે પાકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થવા પામી છે. ખાણ ખનીજ વિભાગ અરવલ્લીની મંજૂરી છે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કુદરતી સૌંદર્ય વેરવિખેર કરી ગ્રામવાસીઓમાં ભયનો માહોલ ઊભો કરનાર સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું સાંપુરના ગ્રામજનો વિચારી રહ્યા છે. તેમજ ખાણ ખનીજ વિભાગ અરવલ્લીના અધિકારીઓ પાસે ન્યાયની અપેક્ષા રાખે છે. તો શું ન્યાય મળશે ખરો? અહેવાલ મોડાસા અજય ભાટિયા.